डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ખ્યાતિ દવે ઇતિહાસ વિષયનો આજે મગધ સામ્રાજ્યનો ઇતિહાસ એ વિષય આપની સાથે પ્રસ્તુત કરું છું. તો આપણે આગળ જઈએ. મગધ રાજ્યનો વિસ્તાર અને મૌર્ય વંશની સ્થાપના એ વિષય પર આજે આપણે આગળ અભ્યાસ કરીશું. મગધ રાજ્યનો જે વિસ્તાર છે એની જે કેટલો હતો, કેવી રીતનો હતો અને એમાં કયા વંશોએ ત્યાં આગળ મગધ રાજ્યની સ્થાપના કરેલી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને મૌર્ય વંશ કઈ રીતે સ્થપાયો. સૌથી પહેલાં ભારતીય ઇતિહાસમાં મગધ રાજ્ય એ વિશાળ હતું. મગધ રાજ્યના ઉદયમાં હર્યંક વંશે ઈસવીસન પૂર્વે 544થી 412 સુધી શાસન કર્યું, જ્યારે શિશુનાગ વંશે લગભગ ઈસવીસન પૂર્વે 412થી 344 સુધી શાસન કરેલું છે. ત્યારબાદ નંદ વંશ આવ્યો. નંદ વંશની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 344થી 324 અથવા 23 સુધી એમનું શાસન હતું. નંદ વંશના છેલ્લા જે શાસક હતા રાજા ધનનંદ, એમણે એવું કહેવાય છે કે એના પછી ચંદ્રગુપ્ત મૌર્યએ તેમને હરાવ્યા અને મૌર્ય વંશની સ્થાપના કરેલી છે. સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક એ લોકોની મહત્ત્વની ભૂમિકા હતી. અને એવું કહેવાય છે કે એ લોકોનું જે આખું શાસન વ્યવસ્થા હતી એની આપણે આગળના યુનિટમાં પણ વાત કરીશું. તો એવું કહેવાય છે કે જે ચાણક્ય હતા એ મહત્ત્વનો રોલ હતો રાજાના ચંદ્રગુપ્તના નિર્માણમાં. મૌર્ય યુગનો ઇતિહાસ જાણવા માટેના આપણને ઘણા બધા સાહિત્યો મળે છે. બ્રાહ્મણ સાહિત્ય, પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ નાટક, જ્યારે બૌદ્ધ સાહિત્યમાં દીપવંશ, મહાવંશ ટીકા તથા જૈન સાહિત્યમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે જે વિદેશી વિવરણની વાતો કરીએ કે વિદેશી મુસાફરો આવ્યા કે એમણે જે કંઈ પણ લખ્યું છે તેની વાત કરીએ, અથવા તો પુરાતત્વ વગેરે જે સાહિત્ય મળે છે પુરાતત્વ એના દ્વારા, ઉત્ખનન દ્વારા, તો આપણને અલગ અલગ જાણકારી એ વિષયની પ્રાપ્ત થાય છે. તો આજે આપણે જોઈએ કે મગધ રાજ્યનો વિસ્તાર, મૌર્ય વંશની સ્થાપના અને સમ્રાટ અશોકની સિદ્ધિઓ વિશે વિગતે આપણે આજે ચર્ચા કરીશું. જે હવે આ પ્રમાણે છે. એવું કહી શકાય કે મૌર્ય યુગ આખો જે કેવી રીતે ઉદ્ભવ્યો એની આપણે વાત કરીએ કે ભાઈ મૌર્ય યુગની કેવી રીતે શરૂઆત થઈ. મગધ રાજ્યનો જે વિસ્તાર છે, સૌથી પહેલાં તો મગધ કેવી રીતે સ્થપાયો અને પછી મૌર્ય વંશની સ્થાપના થાય છે. તો મગધનું અસ્તિત્વ પહેલાં થાય છે. તો મગધ રાજ્યનો વિસ્તાર કેવી રીતે કેટલો છે એની આપણે ચર્ચા કરીએ. મગધ સામ્રાજ્યના ઉદયમાં હર્યંક વંશે પ્રથમ રાજવંશ હતો. સૌથી પહેલાં હર્યંક વંશ હતો. વર્તમાન બિહારના પટના તથા ગયા જનપદમાં વિસ્તારમાં આવેલો જે મગધનો જે પ્રાચીન ભારતનું જે એક મહત્ત્વનું રાજ્ય ગણવામાં આવે છે, તો એ વિસ્તારોમાં ગયા અને પટનામાં વહેંચાયેલું છે, જે હાલનું ગયા અને પટના છે. બૌદ્ધ કાળમાં મગધ એક શક્તિશાળી રાજતંત્રના સ્વરૂપમાં સંગઠિત થયેલું હતું. મગધ સામ્રાજ્યનો એવું કહેવાય છે કે ઉત્તરોત્તર વિકાસ થતો આપણને જોવા મળે છે. મગધ સામ્રાજ્યના શરૂઆતના જે રાજવંશ છે એની આપણે વાત કરીએ તો હર્યંક વંશ તથા શિશુનાગ વંશ હતા, કે જે હર્યંક વંશે મગધ સામ્રાજ્યની શરૂઆત કરી હતી, મગધ રાજ્યની. મગધ સામ્રાજ્યના શાસન કરવાવાળા જે રાજવંશો હતા તેના વિશે પુરાણો તથા બૌદ્ધ ગ્રંથોમાંથી આપણને અલગ અલગ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કહેવાય છે કે ઘણી વખત આપણને એ બંનેમાં સામ્યતા ના પણ જોવા મળતી હોય, છતાં પણ જે રીતનો આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય છે તેના પરથી આપણે જાણી શકીએ કે કેવી રીતનો વિકાસ થયેલો છે. મગધનો પ્રથમ શાસક બિંબિસાર હતો. તે હર્યક વંશ સાથે સંબંધિત હતો. તેણે મગધ ઉપર ઈસવીસન પૂર્વે 544થી 492ના સમયમાં શાસન કરેલું જોવા મળે છે. મહાવંશ પ્રમાણે બિંબિસાર 15 વર્ષની ઉંમરે મગધનો રાજા બન્યો હતો અને બિંબિસાર એ શક્તિશાળી રાજા તથા મહત્વાકાંક્ષી રાજા હતો. અને એવું કહેવાય છે કે બિંબિસાર એવું કહેવાય છે કે અંગરાજ બ્રહ્મદત્ત અને એની ઉપર આક્રમણ કર્યું અને એને મારી નાખ્યો હતો
અને અંગને પોતાના મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. ત્યાર પછી એવું કહેવાય છે કે જે બિંબિસાર છે એના પછી એના જે પછીનો જે રાજા છે એની આપણે વાત કરીએ તો એ એનો પુત્ર હતો અને એ અજાતશત્રુ હતો. અજાતશત્રુ જે મગધનો રાજા બન્યો અને એ ખૂબ જ સામ્રાજ્યવાદી રાજા હતો. એટલે એને વિસ્તારનો વિકાસ કરવાનો વધારે રસ હતો. અજાતશત્રુએ કાશી પ્રાંતને મગધના રાજ્યમાં સમાવેશ કરી લીધો હતો અને ત્યાર પછી અજાતશત્રુએ વજ્જી સંઘની સાથે યુદ્ધ પણ કર્યું હતું. પોતાના કૂટનીતિજ્ઞ જે મંત્રી હતા વત્સકાર, એની મદદથી એ લોકોએ લિચ્છવી ઉપર રાજ્ય પર પણ વિજય મેળવ્યો હતો અને ત્યાં આગળ રાજ્ય પોતાનું શાસન કર્યું હતું. એવું કહેવાય છે કે અજાતશત્રુ પછી તેનો પુત્ર ઉદાયીન એટલે કે ઉદય ભટ્ટ લગભગ ઈસવીસન પૂર્વે 460થી 449ના સમયગાળામાં મગધનો રાજા બન્યો હતો. ઉદાયીને મગધનું જે રાજધાની છે એને પાટલીપુત્ર જે હતું એની જગ્યાએ સ્થાપિત થઈ અને હાલનું જે પાટલીપુત્ર આપણે જે કહીએ છીએ એની ત્યાં આગળ સ્થાપી હતી. એવું કહેવાય છે કે ઉદાયન પછી તેના ઉત્તરાધિકારીઓમાં બૌદ્ધ ગ્રંથો જે છે એના અનુસાર 3 પુત્રોનો ઉલ્લેખ મળે છે. એટલે એક તો છે અનિરુદ્ધ, બીજો છે મુંડ અને ત્રીજો નાગદશક, જે મગધના સિંહાસન પર ક્રમશઃ આવેલા હશે. અને બૌદ્ધ પરંપરાગત જે સાહિત્ય છે એના અનુસાર ઉદાયીન અને તેના 3 ઉત્તરાધિકારીઓ એવું કહેવાય છે કે શાસન કાર્યની અંદર થોડાક અયોગ્ય સાબિત થયેલા છે અને એમના સમયગાળામાં શાસન કાર્ય થોડુંક શિથિલ થઈ ગયેલું હતું. તેના પછી શિશુનાગ એ અંતિમ રાજાનો જે મંત્રી બનેલો હતો. શિશુનાગ એ છેલ્લો જે રાજા હતો એનો મંત્રી હતો અને એ પછી સત્તા પલટો કરીને શિશુનાગે પોતાનો નાગવંશની સ્થાપના કરી. ઈસવીસન પૂર્વે 412થી ઈસવીસન પૂર્વે 394 સુધી એણે શાસન કર્યું. શિશુનાગે અવંતી રાજ્યને જીતીને મગધ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. વત્સ, કૌશલ પર પણ એણે અધિકાર જમાવ્યા હતા અને એવી રીતે એણે પોતાનું શાસનને વિકસાવ્યું હતું. તેણે વૈશાલી નગરને બીજી રાજધાની બનાવી દીધી હતી અને એવું કહેવાય છે કે ત્યાર પછી શિશુનાગના મૃત્યુ પછી મહાવંશ અનુસાર તેનો જે પુત્ર હતો એવું કહેવાય છે કે કાલાશોક તરીકે એને ઓળખવામાં આવતો હતો અને એને બીજું એક નામ આપણને મળે છે પુરાણોમાંથી, કાકવર્ણ. એ રાજા બન્યો. પુરાણોમાં તેને કાકવર્ણ કહેતા હતા. તેને મગધની રાજધાની ફરીથી પાટલીપુત્રમાં સ્થાપી દીધી. ત્યારબાદ પાટલીપુત્ર જે છે એના મગધની રાજધાની બનાવી અને એ ક્રમશઃ ચાલુ જ રહી. કાલાશોકના શાસનકાળ દરમિયાન વૈશાલીમાં બૌદ્ધ ધર્મની બીજી બહુ જ મોટી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મમાં જે પરિષદો ભરાતી હતી એમાં આ જે બીજી પરિષદ હતી એમાં સંઘની અંદર વિવાદો ઉત્પન્ન થયા અને 2 સંપ્રદાયો સ્થવિર અને મહાસંઘિક એ બંને સંપ્રદાયોમાં બૌદ્ધ ધર્મ વહેંચાઈ ગયો. ત્યાર પછી શિશુનાગ વંશનો છેલ્લો જે શાસક હતો મહાનંદીન એ જે હતો એ શાસન કરે છે. શિશુનાગ વંશ પછી મગધનું રાજ્ય એ નંદ વંશના હાથમાં આવે છે. હવે નંદ વંશની સ્થાપના મહાનંદીએ કરી હતી. મહાપદ્મનંદ એ એક મહાન સૈનિક અને પ્રતિભાનો ધની હતો. એવું કહેવાય છે કે તેણે વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને એવી જ રીતે એવું કહેવાય છે કે સામ્રાજ્યની સ્થાપના કરી અને એકરાટ અને એક જ છત્રની પદવી ધારણ કરી હતી. એટલે એવા એક ઉપનામો હતા કે જે રાજાઓ પોતે ધારણ કરતા હતા. નંદ વંશમાં કુલ 9 રાજાઓ થઈ ગયા. તેના કારણે નવનંદ પણ તેમને કહેવામાં આવે છે. એવી રીતે પણ આપણને શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. મહાવંશમાં તેના નામ હતા ઉગ્રસેન, પાંડુગતિ, ભૂતપાલ, પછી રાષ્ટ્રપાલ, ગોવિશાણક, દશસિદ્ધક, પછી છે કૈવર્ત અને છેલ્લે છે ધન. પુરાણોમાં અને અનુશ્રુતિઓ અનુસાર આપણને એવી માહિતી મળે છે કે મહાપદ્મનંદના જે 8 પુત્રો હતા તેમાંનો જે અંતિમ પુત્ર હતો એ ધનનંદ હતો અને ધનનંદ જ્યારે પોતે શાસન કરવા આવે છે મગધનું સામ્રાજ્ય પર અને એ ધનનો બહુ લોભી હતો. એવું કહેવાય છે કે એક એવી મિથ છે કે ભાઈ એ ધનનો ખૂબ લોભી હતો. ત્યારે સિકંદરનું આક્રમણ થાય છે એના શાસનકાળ દરમિયાન
અને સિકંદરના આક્રમણ વખતે ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી મગધ પર સામ્રાજ્ય પોતાનું મેળવવા માટે આક્રમણ કર્યું હતું અને ધનનંદને મારીને મૌર્ય વંશની સ્થાપના કરી હતી. એટલે આ રીતે મૌર્ય વંશની સ્થાપના મગધ ઉપર થાય છે. હવે મૌર્ય વંશની આપણે સ્થાપના લઈએ તો એવું કહેવાય છે કે મૌર્ય યુગની જે વાત કરીએ છીએ તો એની અંદર એવું છે કે ઇતિહાસની અંદર આપણને જાણવા મળતા જે સાધનો છે, સાહિત્ય છે, એના દ્વારા આપણને બ્રાહ્મણ ગ્રંથો જે છે, બૌદ્ધ ગ્રંથો છે કે જૈન ધર્મના ગ્રંથો છે, તો એનાથી આપણને વિવિધ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે તે વખતની સમકાલીન. તો તેમાં બ્રાહ્મણ સાહિત્યમાં પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વિશાખા દત્તનું જે મુદ્રા રાક્ષસ નાટક હતું, એ બધા મહત્ત્વના સ્ત્રોત છે. બૌદ્ધ ગ્રંથોમાં દીપવંશ, મહાવંશ ટીકા અને દિવ્યાદાન મહત્ત્વના સ્ત્રોત હતા. જ્યારે જૈન ગ્રંથની વાત કરીએ તો ગ્રંથોની અંદર ભદ્રબાહુનું કલ્પસૂત્ર તથા હેમચંદ્રનું એવું કહેવાય છે કે પરિશિષ્ટ પર્વત, એ જે ગ્રંથો હતા એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. વિદેશી વિવરણ જે છે, યુનાની જે વખતના લેખકો હતા, જે તેમજ મેગેસ્થિનીસ જેની ઇન્ડિકા છે, સ્ટ્રેબો, ડિયોડોરસ, પ્લિની, એરિયન, પ્લુટાર્ક, જસ્ટિન વગેરે જે છે એના વિવરણો પરથી આપણે જે માહિતી પ્રાપ્ત થાય છે એના પરથી અત્યારે આપણે જાણી શકીએ કે એ વખતનું જે મૌર્ય સામ્રાજ્ય છે એ કેવી રીતે સ્થાપિત થયું હતું. પુરાતત્વમાં વિવિધ અભિલેખોમાંથી પણ આપણને મૌર્ય યુગનો ઇતિહાસ ઘણો બધો આપણે જાણી શકીએ છીએ, કારણ કે અભિલેખોને બધા દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય, સિક્કાઓ પરથી થાય, જે મૂળભૂત સ્ત્રોત છે. મૌર્ય સામ્રાજ્યના વિવિધ જે શાસકો હતા એમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંબિસાર અને ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક વિશે આપણે વિગતે આગળ જાણીએ છીએ. મૌર્ય સામ્રાજ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, એની સૌથી પહેલાં આપણે વાત કરીએ. ઈસવીસન પૂર્વે 324થી ઈસવીસન પૂર્વે 300 એનો સમયગાળો હતો. મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય સામ્રાજ્યનો પહેલો શાસક હતો જેણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી છે. તેણે ભારતને રાજકીય દ્રષ્ટિથી એક સૂત્રમાં પરોવવા માટેનો પ્રયત્ન કરેલો છે. ચંદ્રગુપ્તના પ્રારંભિક જીવન વિશે જોઈએ તો બૌદ્ધ ગ્રંથો અનુસાર ચંદ્રગુપ્તના પિતા મૌર્ય નગરના પ્રમુખ હતા અથવા તો રાજા કહી શકાય. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાચીન ભારત ભાગ 1ની અંદર એવો ઉલ્લેખ કરેલો છે. એના ઉલ્લેખ પ્રમાણે આપણે જોઈએ તો મૌર્ય કુળ એ મૌર્ય નામની એક પ્રાચીન જાતિ છે. એના જાતિ પરથી આ કુળ અસ્તિત્વમાં આવ્યું છે, જે શાક્ય જાતિનું કુળ હતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય જાતિના રાજાનો પુત્ર હતો. તેના પિતાનો વધ ધનનંદે યુદ્ધ દરમિયાન કર્યો હતો. આમ તે સામાન્ય જીવન અને અજ્ઞાત જીવન ત્યારબાદ જીવવા લાગ્યો હતો. મોટો થતાં તે પોતાના ભેરુઓ એટલે કે મિત્રો સાથે રાજાની રમત રમતો હતો. અને એ જ સમયે વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, અત્રે એમનું આપણે અહીંયા ચિત્ર પણ પ્રસ્તુત છે, તો એવું કહેવાય છે કે એ ચાણક્ય જે છે એને પ્રભાવશાળી લાગ્યા હતા. અને એ જે ચાણક્ય જે છે એ ખૂબ જ પ્રભાવશાળી બ્રાહ્મણ હતા. અને એણે જ્યારે એ તક્ષશિલાથી મગધ આવે છે ત્યારે એવું કહેવાય છે કે જ્યારે ધનનંદના દરબારમાં આવે છે અને એ વખતે ધનનંદ એનું કંઈ અપમાન કરે છે અને એ અપમાનનો બદલો લેવા માટે એ ધનનંદ આખા નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લે છે અને એની શિખાને ખુલ્લી રાખે છે. તો એ જે આખી એક ઘટના બને છે અને જેના દ્વારા મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે. ચાણક્યએ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યને રાજાની રમત રમતો જોયો બાળપણમાં જ, ત્યારે એનામાં એક રાજાના ગુણો દેખાય છે. અને એવું કહેવાય છે એ ગુણોને કારણે એ એનાથી પ્રભાવિત થાય છે અને એને વિચાર આવે છે કે આને એવી રીતે તૈયાર કરવામાં આવે આ બાળકને, તો એ એક ચંદ્રગુપ્તને એને જેમ હીરાને પારખે છે, હીરા પારખું, એવી રીતે ચંદ્રગુપ્તને પારખી જાય છે અને એને તક્ષશિલા લઈ જાય છે અને તમામ પ્રકારની એને તાલીમો આપે છે. ચંદ્રગુપ્તને આ રીતે અલગ અલગ તાલીમોથી તૈયાર કરવામાં આવે છે બાળપણથી જ. અને વિદેશીઓથી ભારતને સ્વતંત્ર કરવા માટે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરવા માટેનું એને એક અભિયાન આપવામાં આવે છે. ચંદ્રગુપ્તના વિજયોમાં પંજાબ વિજય, મગધ વિજય,
સેલ્યુકસની સાથે યુદ્ધ, આ ઉપરાંત ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાત, કાઠિયાવાડ અને દક્ષિણના વિજયો પણ પ્રાપ્ત કરેલા છે. આ પ્રમાણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એવું કહી શકાય કે બંગાળથી લઈને ઉત્તર પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધીનું વિસ્તારેલું હતું અને ઉત્તરમાં હિમાલયથી શરૂ કરીને વિંધ્યાચલની પર્વતમાળાઓ સુધી એને અથવા તો એને પેલે પાર પણ દક્ષિણ સુધી પ્રસરેલું હતું. જ્યારે કાબુલ, હીરાત, કંધાર, બલુચિસ્તાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ગુજરાત, કાઠિયાવાડના વિસ્તાર પ્રદેશો આ બધાનો અંદર સમાવેશ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સૈન્ય જે આખું અથવા તો કુશળ ચંદ્રગુપ્ત મૌર્યએ એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું જેનો પાયો હતો એનું સૈન્ય અને એ પોતે એક સેનાનાયક હતો સારો. તેણે ચાણક્યની સાથે શિક્ષા દીક્ષાની યુદ્ધનીતિ અને વ્યવહાર રચના વગેરેમાં એણે કુશળતા મેળવી હતી. ચંદ્રગુપ્ત પછી મૌર્ય સામ્રાજ્યની ગાદી પર તેનો પુત્ર બિંદુસાર આવે છે. બિંદુસારની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 298થી 273 સુધીનો સમયગાળો છે. ચંદ્રગુપ્તના મૌર્યના મૃત્યુ પછી તેનો પુત્ર બિંદુસાર મૌર્ય શાસન સંભાળે છે, સામ્રાજ્યની ગાદી પર બેસે છે. બિંદુસાર વિશે એવું કહેવાય છે કે ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત નથી, પરંતુ યુનાની લેખકોએ તેના વિશે આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થાય એવું માહિતી મળે છે. એમાંથી એમેત્રિયોચેટિસ એવું એને ઉપનામ આપેલું છે, જેને સંસ્કૃતમાં એવું કહેવાય છે કે અમિત્ર ઘાત એટલે કે શત્રુઓનો નાશ કરનાર, એટલે કે બિંદુસાર હતો જે શત્રુઓનો નાશ કરનાર હતો. તારાનાથના મત અનુસાર એવું કહી શકાય કે બિંદુસાર જે છે એ એના શાસનકાળ દરમિયાન કેટલાક સમય સુધી એવું કહી શકાય કે ચાણક્ય પ્રધાનમંત્રી તરીકે રહ્યો હતો. એટલે કે એવું કહેવાય છે કે ભાઈ ચંદ્રગુપ્તને તૈયાર કર્યા રાજા બનવા માટે ચંદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન, ત્યારબાદ બિંદુસારના શાસનકાળ દરમિયાન પણ એ મંત્રી તરીકે હતા. બિંદુસારે 16 નગરો જીત્યા હતા. બિંદુસારે પાડોશી વિદેશી શાસકોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો પણ બનાવ્યા હતા. સિરિયાના રાજા અંતિઓક્સ સોતેર સાથે પણ એમણે મૈત્રી વ્યવહાર અને પત્ર વ્યવહાર ચાલાવ્યો હતો. આ ઉપરાંત સેલ્યુકસ વંશના રાજાઓ તથા અન્ય યુનાની શાસકો સાથે પણ એમણે ચંદ્રગુપ્તના સમયમાં સંબંધો બંધાયેલા આપણને જોવા મળે છે. સ્ટ્રેવોના અનુસાર સેલ્યુકસ એ ઉત્તરાધિકારી એન્ટીઓક્સ પ્રથમને પોતાનો રાજદૂત ડાયમેક્સ બિંદિસારના દરબારમાં મોકલ્યો હતો. અને આમ પ્લિનીનાના મત અનુસાર ટોલેમી બીજો ફિલેડેલ્ફ્સ એ ડાયોનિસને બિંદુસારના દરબારની અંદર જ્યારે મોકલે છે અને એ સમયે આપણને નિયુક્ત કરેલો હતો અને એ સમયની આપણને માહિતી તત્કાલીન આપણને પ્રાપ્ત થાય છે. દિવ્યાદાનના ઉલ્લેખો મુજબ બિંદુસારના શાસનકાળ દરમિયાન એવું કહેવાય છે કે તક્ષશિલામાં વિદ્રોહ થયો હતો અને વિદ્રોહને શાંત કરવા માટે રાજકુમાર અશોકને ત્યાં મોકલવામાં આવેલા. અને આમ અશોકે પોતાની જે કૂટનીતિ, પોતાની જે સારી સૈન્ય નાયક તરીકેની પોતાની ખૂબીઓને બતાવી અને તક્ષશિલાનો જે વિદ્રોહ હતો એને સમાપ્ત કર્યો, એને શાંત કર્યો. અને બિંદુસારે જે રાજ્ય મૂક્યું હતું તેમાં પુરાણો અનુસાર બિંદુસારે 24 વર્ષ શાસન કર્યું હતું અને પરંતુ મહાવંશ અનુસાર એણે 27 વર્ષ શાસન કર્યું હતું. અને આમ બિંદુસારના મૃત્યુ પછી તેનો જે પુત્ર છે અશોક, કે જે યોગ્ય સાબિત થયેલો છે, તો એને મૌર્ય સામ્રાજ્યનો રાજા બન્યો હતો. સમ્રાટ અશોકની આપણે જ્યારે વાત કરીએ છીએ, મૌર્ય સામ્રાજ્યનો આ એક નકશો છે. અશોકની જે સિદ્ધિઓ છે એની વાત કરીએ આપણે. સમ્રાટ અશોકની આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે એનું પ્રારંભિક જીવન જે છે એની આપણે વાત કરીએ તો શરૂઆતમાં એનો સમયગાળો જો આપણે જોઈએ છીએ કે ભાઈ ઈસવીસન પૂર્વે 273થી 236 માનવામાં આવે છે. બિંદુસારના મૃત્યુ પછી સમ્રાટ અશોક એ મૌર્ય સામ્રાજ્યનો શાસક બને છે. જે યોગ્ય તો હતો જ, એણે પોતાની યોગ્યતાને પહેલાં જ પુરવાર કરી દીધેલી હતી. એવું કહેવાય છે કે સમ્રાટ અશોક જે છે એનું પ્રારંભિક જીવન વિશે આપણને બૌદ્ધ જે સ્ત્રોતો છે
એની અંદરથી મળે છે. આ ઉપરાંત આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી પણ મળે છે. તો બૌદ્ધ સ્ત્રોતોના આધારે આપણે કહ્યું હોય કે તેની માતાનું નામ જનપદ કલ્યાણી કે સુભદ્રાંશી હતું. તે ચંપાના એક બ્રાહ્મણની કન્યા હતી. બિંદુસારનો પુત્ર અને ઉત્તરાધિકારી અશોક, સમ્રાટ અશોક, લગભગ ઈસવીસન પૂર્વે 273માં ગાદીએ બેઠો હતો. અશોક તેના પિતા, એવું કહેવાય છે કે પિતાના સમય દરમિયાન તક્ષશિલા અને ઉજ્જૈન ત્યાંનો એક સૂબો હતો અને જેને વાઇસરોય તરીકે પણ ઓળખવામાં આવે, પણ આપણે સૂબો અહીંયા આગળ ઉલ્લેખ કરીએ છીએ. સૂબો રહી ચૂક્યો છે. અશોકના પિતાના મૃત્યુ પછી 3 થી 4 વર્ષની અંદર લગભગ તેનો રાજ્યાભિષેક થયેલો આપણને માહિતી પ્રાપ્ત થાય છે. અશોકનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 269માં થયો હતો. શરૂઆતમાં અશોક શિવનો ઉપાસક હતો અને બાપ દાદાની જેમ શિકાર કરવો, માંસ ખાવું અને નાચગાનનો શોખીન હતો. પરંતુ જ્યારે કલિંગનું યુદ્ધ થાય છે કે જે એના જીવનનું એક પરિવર્તન હતું, તો કલિંગના યુદ્ધ પછી તેના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવે છે અને એનું આખું બધું રહેણીકરણીમાં પણ ફરક પડે છે. અશોકના રાજ્ય વિસ્તારની વાત કરીએ તો એવું કહેવાય છે કે સમ્રાટ અશોકના રાજ્ય વિસ્તાર વિશે આપણને શિલાલેખો પરથી, સ્તંભલેખો પરથી આપણને વિવિધ માહિતી પ્રાપ્ત થાય છે. એના રાજ્યની માટે આપણે એવું કહી શકાય કે બલુચિસ્તાન, કાબુલ, હિરાત, બખ્તારિયા, સિંધુ, ગુજરાત, કાઠિયાવાડ, નેપાળ, કાશ્મીર વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. દક્ષિણમાં મૈસૂર સુધી અશોકનું રાજ્ય હતું. મૈસૂરમાંથી માશ્કી અને નેપાળમાંથી સુમિંદી વગેરે સ્થાનો પરથી અશોકના શિલાલેખો આપણને પ્રાપ્ત થયેલા છે. કલ્હણ અને હ્યુઅનસાંગ એ લોકોના અનુસાર એવું કહેવાય છે કે કાશ્મીર પણ અશોકના આધીન હતું, એટલે કે ત્યાં સુધી રાયનું શાસન હતું. આમ તેનો રાજ્ય વિસ્તારની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઘણું વિસ્તૃત હતું. તેને ઉત્તરી પ્રાંતની રાજધાની તક્ષશિલા, દક્ષિણી પ્રાંતની રાજધાની સુવર્ણગીરી અને પશ્ચિમી પ્રાંતની રાજધાની ઉજ્જૈન હતી. આ એનો નકશો છે એ સમય દરમિયાનનો. એની આવી રીતે પૂર્વ પ્રાંતમાં પણ રાજધાની હતી તુશાલી. આમ વગેરે અલગ અલગ પ્રદેશોને વહેંચી દીધેલા હતા ને એ પ્રમાણે એની રાજધાની બનાવવામાં આવેલી હતી. અને આમ અહીં આગળ આપણે એનો નકશો જોઈ શકીએ છીએ કે ભાઈ રાજ્ય વિસ્તાર કેટલે સુધી પહોંચેલો છે ને કેટલો વિસ્તાર પામેલો છે. તો આપણે અત્યારનો આ જે આપણો લેક્ચર છે એને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ અને વધુ આવતા અંકે કરીશું અભ્યાસ. નમસ્તે. स्वाध्यायः